ફરી કરો. એક સાઈડ આવી જાઓ. બધા એક બાજુ આવો. આ બાજુ આવો. આવી ગયા. ઉભા રહેજો. આપણે લઈ જંડે ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ. આજે 14 એપ્રિલે 1944માં મુંબઈ ડોકયાર્ડમાં જે એક સ્ટીમરમાં આગ લાગવાનો બનાવ બનેલ અને એમાં અમારા મોટી સંખ્યામાં ફાયરના જવાનોએ શહીદી વહોરી નહીં લોકોના ઘણાના જીવો બચાવેલા. એમને સ્મરણાર્થે એમની યાદમાં અને વર્ષ દરમિયાન પણ જે નામી અનામી અમારા ફાયરના જવાનો પબ્લિકના જીવ અને પોતાના જીવના જોખમે પબ્લિકનો જીવ બચાવવા માટે જેણે પણ બલિદાન આપ્યા છે એમની યાદમાં એમને યાદ કરી અને આજે જે ભારતભરમાં 14 એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે અને ફાયર બ્રિગેડ દ્વારા 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ફાયર સપ્તાહ પણ ઉજવવામાં આવે છે. ફાયર સપ્તાહ દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા વિવિધ ઓક્યુપન્સીમાં જઈ લોકોને ટ્રેનિંગ, લોકોને મોક ડ્રીલ, ડેમોન્સ્ટ્રેશન એવા પ્રકારના પ્રોગ્રામો પણ નડિયાદ ફાયર બ્રિગેડ દ્વારા પણ નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારમાં કરવામાં આવશે. એવા દેશભરમાં દરેક જગ્યાએ ફાયર બ્રિગેડ દ્વારા પબ્લિક અવેરનેસ માટેના ઘણા કાર્યક્રમો થતા હોય છે. નડિયાદમાં પણ અમે આ રીતે ઘણા કાર્યક્રમો આ વીકમાં કરવા જઈ રહ્યા છીએ. આજે તો હાલ પબ્લિકની અવેરનેસ માટે 2 મિનિટ અને અમારા નામી અનામી જે ફાયરના જવાનોએ બલિદાન આપ્યા છે એમની યાદમાં 2 મિનિટનું મૌન પાડી ફ્લેગ હોસ્ટિંગ કર્યું છે અને પ્રજાની અવેરનેસ માટે આખા શહેરમાં અમારા ફાયરના વાહનો લઈને રેલી કાઢી છે. જનતાને મારી મહાનગરપાલિકા વિસ્તારની તમામ જનતાને નમ્ર અરજ છે કે આપણે જે કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા હોઈએ કે કોઈ પણ મોલમાં જતા હોઈએ ત્યાં ફાયર સેફટી અચૂક જોજો. તમારે ત્યાં પણ હોય તો એ ચાલુ અવસ્થામાં છે કે બંધ અવસ્થામાં છે એનું પણ ખૂબ ધ્યાન રાખજો અને જો ચાલુ અવસ્થામાં પણ છે તો તમને પોતાને પણ તેની ચલાવવા માટેની તમારી આવડત છે કે નહીં એ પણ ખાસ જોજો. એના માટે પણ કોઈ પણ જાતની જરૂરત પડે તો હું હંમેશા અહીંયા 24/7 દીક્ષિત પટેલ નડિયાદ ફાયર બ્રિગેડમાં હાજર છે. મારો નંબર 9872533440 અમારો મોબાઈલ નંબર છે. 24 અવર એ ચાલુ હાલતમાં છે. તમને કોઈને પણ ક્યાંય પણ આ બાબતે અવેરનેસ બાબતે કે ટ્રેનિંગ બાબતે કંઈ પણ મદદની જરૂર પડે હર હંમેશ હું અહીંયા તમારા માટે હાજર છું.